જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી આજે હું એક નવી રેસીપી લઈને આવી ગઈ છું, કેમ કે હમણાં હું બાળકો માટે જ બધી સ્પેશિયલ રેસીપી બનાવું છું, કેમ કે ચોમાસાની સિઝન છે અને થોડોક નવરાશનો સમય છે। તો મેં કીધું ચાલો હમણાં આપણે બાળકો માટે કંઈક સ્પેશિયલ રેસીપી બનાવીએ। તો એના માટે મેં આજે બનાવેલા છે કૂકીઝ। મેં આગળના 2 વિડીયો મૂકેલા છે, એમાં ચોકલેટ બનાવેલી છે અને ચોકો પાઈ બનાવેલી છે। તમે વિડીયો જરૂરથી જોજો। અને આજે બનાવવાના છે કૂકીઝ, અને એ પણ એકદમ હેલ્ધી છે। ઘરની જ બધી વસ્તુમાંથી કાંઈ વસ્તુ તમારે બહાર લેવા નહીં જવી પડે। મેં અહીંયા 2 અલગ અલગ ફ્લેવરમાં કૂકીઝ બનાવેલા છે। તો આપણે રેસીપી જોઈ લઈશું। એના માટે મેં અહીંયા બટર લીધું છે। બટર એ ઘરનું જ છે, એટલે કે જે માખણ હોય છે માખણનો જ ઉપયોગ કરેલો છે। જો માખણ ના હોય તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો। માખણને આપણે આ રીતે થોડીવાર ફીણવાનું છે, પછી આપણે એમાં પાવડર શુગર એડ કરવાનો છે, એટલે કે દળેલી ખાંડ। તમે એમાં સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। પછી આ બંને વસ્તુને સારી રીતે ફીણવાની છે, એકદમ ક્રીમ જેવું થાય ત્યાં સુધી। ત્યારબાદ આપણે એમાં ઘઉંનો લોટ એડ કરીશું। મેં અહીંયા 2 વાટકા જેટલો ઘઉંનો લોટ એડ કરેલો છે। ત્યારબાદ 2 ચમચી જેટલો રવો એડ કરેલો છે અને 1 ચમચી જેટલું ટોપરું નાખેલું છે। ત્યારબાદ 1 પિંચ જેટલા આપણે બેકિંગ સોડા અને થોડુંક એવું નમકીન ટેસ્ટ આવે એટલા માટે થોડુંક એવું નમક નાખવાનું છે। અને પછી આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને એક ડોના ફોર્મમાં તૈયાર કરી લેવાનું છે। કૂકીઝ માટેનો ડો તૈયાર થઈ જાય પછી આપણે એને બેક કરવા માટે શું કરવાનું છે, તો મેં અહીંયા જે પેપર આવે છે પ્લેન, આ લાઇનિંગવાળું છે, એ પેપર લીધું છે, જે નોટબુકનું હોય છે એ જ। એમાં બંને બાજુએ ઓઇલ અથવા ઘી ગ્રીસ કરી દેવાનું છે, એક પ્લેટમાં રાખી દેવાનું છે। અને ત્યારબાદ આપણે ચોકલેટ ફ્લેવરના કૂકીઝ બનાવવાના છે। તો જે ડો તૈયાર કર્યો છે એમાં આપણે કોકો પાવડર એડ કરી દઈશું અને આપણે કૂકીઝના શેપમાં એને રાઉન્ડ શેપમાં વાળી લઈશું। તમે એને કોઈ પણ શેપ આપી શકો છો, અથવા તો તમારી પાસે કટર હોય તો તમે એક કટરનો પણ ઉપયોગ કરી શકો છો। અને ત્યારબાદ મેં ઉપરથી અહીંયા ચોકલેટ ચિપ્સ નાખી છે, જેનાથી બાળકોને લાગે કે ચોકલેટ પણ આમાં આવી ગઈ છે અને વધારે ભાવે। તો મેં અહીંયા ચોકલેટ ચિપ્સ હાજર હતી એટલે નાખી છે। તો આ રીતે તમારે એને ડેકોરેટ કરી દેવાના છે। અને પછી ગેસ ઉપર આપણે જે લોખંડની તવી હોય છે એ રાખવાની છે, અને એના ઉપર મેં અહીંયા નોનસ્ટિકની કઢાઈ વાપરેલી છે। એની અંદર આપણે બટર પેપર મૂકી દેવાનું છે અને આ કૂકીઝને રાખી દેવાના છે। અને 20થી 25 મિનિટ સુધી આપણે એને સ્લો ગેસ ઉપર કૂક થવા દેવાના છે। 20 મિનિટમાં કૂકીઝ સારી રીતે કૂક થઈ ગયા છે અને ઠંડા પડે પછી આપણે એને કાઢી લેવાના છે। તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે ઓવન વગર પણ સારી રીતે બેક થઈ ગયા છે। તો હવે આપણે બીજા કૂકીઝ બનાવશું, એ છે આપણે કાજુવાળા। આપણે કાજુનો ઉપયોગ એમાં કરેલો છે, એટલે જે સેમ પ્રોસેસ આપણે કરી હતી આગળ એ જ પ્રોસેસ આમાં કરવાની છે। બટર, ઘઉંનો લોટ, રવો, કોકોનટ, આ બધી વસ્તુ ઉપયોગ કરવાની છે, પણ એના સિવાય આપણે અહીંયા કાજુ એડ કરવાના છે કટ કરીને। અને મેં અહીંયા આ બિસ્કિટમાં ફ્લેવર માટે એલચી પાવડરનો પણ ઉપયોગ કરેલો છે। એલચી મેં ખાંડ સાથે જ દળી નાખી હતી। તો આ રીતે આપણે આ ડો પણ તૈયાર કરી લેવાનો છે। જે રીતે આપણે આગળ ચોકો કૂકીઝ બનાવેલા છે એનો લોટ બાંધેલો છે, સેમ પ્રોસેસ આમાં એ જ કરવાની છે। બસ આમાં આપણે કોકો પાવડર એડ નથી કરવાનો, એની જગ્યાએ આપણે કાજુ એડ કરવાના છે। બાકી બધું સેમ છે, એટલે ફરીથી આખી પ્રોસેસ નથી કહેતી। અને પછી આપણે તવી ગરમ કરવા માટે મૂકી દેવાની છે, અને જે નોનસ્ટિકની પેનનો યુઝ કરેલો હતો એ પેન આપણે યુઝ કરીશું અને આપણે કૂકીઝ બનાવી લઈશું। તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો। મેં આને પણ રાઉન્ડ શેપ જ આપ્યો છે અને એક્સ્ટ્રા એમાં ડિઝાઇન બનાવી છે સ્પૂનની મદદથી। કૂકીઝ કે બિસ્કિટ બનાવવામાં આપણે પાણી અથવા દૂધનો ઉપયોગ ના કરેલો હોય એટલે સાઈડમાં થોડોક ફાટી જાય છે, પણ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, એ સરસ રીતે બેક થઈ જ જાય છે।
તો આ રીતે સ્પૂનની મદદથી આપણે ડિઝાઇન બનાવી લઈશું અને પછી બેક કરવા માટે મૂકી દઈશું. આને પણ 20 થી 22 મિનિટ માટે બેક કરીશું. આ કાજુ કૂકીઝ થોડાક વધારે બની ગયા છે અને કઢાઈમાં સમાવવામાં 2 થી 3 માટે વધતા હતા, એટલે મેં એમાં સમાવી જ દીધા છે. એટલે બેક થયા પછી એ ફૂલી ગયેલા છે અને એકાબીજા જોઈન્ટ થઈ ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે જ ખાવાના છે, એવા કંઈ આપણે વેચવા નથી જવા, એટલે સેફ વિખાય તો કાંઈ વાંધો નથી. અને આ પણ સારી રીતે બેક થઈ ગયા છે. તમે જોઈ શકો છો થોડાક વધારે બ્રાઉન થયા છે, પણ ખાવામાં કોઈ બળેલા હોય એવું લાગતું નથી. બળ્યા તો નથી જ. ટેસ્ટ પણ એકદમ સરસ છે. તમે ટ્રાય જરૂરથી કરજો. ઓવન વગર પણ ખૂબ જ સરસ બને છે અને ઘઉંના લોટના કૂકીઝનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે ટ્રાય કરવાનું ભૂલતા નહીં. એવું હોય તો થોડાક ઓછા બનાવવા, 2-4ની જ આપણે ટ્રાય કરવી, વધારે ના કરવી. જો કૂકીઝ પસંદ આવ્યા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.